લેટેસ્ટ આપણે ઓફિશિયલી પણ જે 900 950 જેટલા સિંહ બતાવીએ છીએ આધિકારિક રીતે, એનાથી તો વધારે જ છે, પણ જે બતાવીએ છીએ આંકડાઓમાં એના 50% જેટલા વિસ્તારોમાં 50% જેટલા સિંહ તો જંગલની બહારના વિસ્તારોમાં ફરે છે. અને એટલે જ આપણે આમ બહુ ગર્વથી એવું કહીએ છીએ કે છેક ચોટીલા સુધી સિંહ આવી ગયા અને આ બાજુ પોરબંદર સુધી પહોંચ્યા, બરડામાં સિંહ છે. પણ એને રાખવા માટે આપણી પાસે જગ્યાઓ શેષ બચી નથી. માણસ અને સિંહનો સંઘર્ષ જો સતત ચાલતો રહેશે તો ભોગવવાનું કોને આવશે? સિંહને તો આવશે જ, પણ માણસને પણ આવશે. એક સાથે બીમારીમાં અનેક સિંહના મૃત્યુ થાય ત્યાં એટલી ચર્ચા નથી થતી જેટલી એક માણસના મૃત્યુ પર થાય છે. બહુ જ સ્વાભાવિક છે, સમાચાર માણસોએ આપવાના છે, પીડા માણસોએ અનુભવવાની છે, બોલી શકે માણસ છે, માણસોનું રાજ ચાલતું હોય એવી દુનિયા છે, અને એટલે જ માણસ બોલશે. સિંહ બોલશે તો એની વાર્તામાં માણસનું સ્થાન કયું હશે? આપણી વાર્તામાં સિંહનું હોય છે એવું સુંદર મજાનું, કે પછી આપણે એવું રહેવા દીધું છે કશું કે આપણે સિંહની વાર્તામાં સિંહ નહીં હોઈએ? સિંહ જો આપણી વાર્તા લખે તો આપણું સ્થાન એ નહીં હોય, એ વાત બહુ જ નક્કી છે.